દાણા જોઈએ ફેર પડે એ બુદ્ધિ વગર ના આ બધા ગાંડા હોય ને એને ભાન હોય. એવું નથી મનસુખભાઈ, બધું હકીકત જ છે. આવી રીતે આમ ભાઈ નક્યા જો મહિનાથી હકીકત હોય તો તમે ભાઈ ધૂણો, અમને વાંધો નથી. ઈ તમારા ઘરે સારું નહીં થાય. એમ નથી, તમે આ વિડીયો વાયરલ કર્યો નંબર છે એને ફોન કરો ભાઈ. કયા આ તો જય માતાજી મિત્રો. તો ફરી વાર એક મનસુખભાઈનું રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી લેજો, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો પણ કરી લેજો. હા મનસુખભાઈ બોલો. હા હા હું ધરાણાથી બોલું ભાઈ. કરાળા ધરાણા તમારા ઓલા નથી આપડા દીકરીઓ બે રામબેન ને મિત્તલબેન ને. હા હા એના ઘરે જ હું બેઠી છું. ત્યાં નંબર લેવા આવી હતી તમારા. શું હતું? શું સબાબજી નામ હું? હા આપું, ચાલુ રાખો. હા મનસુખ, હા હું બોલું છું રામબેન. બોલો. હા તો બેન ને કામ થઈને વાત કર. હા હા એમાં હું છે મનસુખભાઈ, મારી દીકરી છે અમદાવાદ હાય ને, અને એના ઘરવાળા મરી ગયા ના 11 મહિના જેવું થયું. હવે એની જેઠ જેઠાણી છે ને એવી વસ્તુ ભૂવા પણ કરાવી, અને એના ઘરવાળાની એવી વસ્તુ કરી હવા મહિના વધી એ મરી ગયા. હવે ત્યારે દીકરી દીકરો બે છે મારી છોકરીને. દીકરો તો અમદાવાદમાં ગોકુળધામ, વેજલપુર ગોકુળધામમાં. તમારી દીકરી ઈ તમે વાત કરો છો, પણ ભુવા ભરાડીનું આવું બધું કરે છે, તમારી દીકરીને ખબર હોય? તમને ખબર હોય? એમાં એમ છે મનસુખભાઈ, હજી આજ હાજર જ અમે મોકલ્યા છે એને. એ મારા દીકરા જમાઈ માંથી એવું કર્યું, હવા મહિનાનું વધી જમાઈ વૈયા ગયા. પણ મારી દીકરી માથે, મારી દીકરી માથે 3 વાર એવી વસ્તુ એને કરાવી ભંગ્યા. એટલે ધૂણો અને પંખ પકડવા ધોડો. પછી હમણાં અમે અહીં તેડી આવ્યા, પછી અમે જુનાગઢ એ બાજુ બાપુ પાસે લઈ ગયા. એ બધા વિડીયા ઉતાર્યા છે, ધૂણો સહી બધા નામ ઠામ એને દીધું. આવી રીતથી કરે છે, આ વર્ષ દિવસ આવી રીતથી કરે છે. જમાઈને તો મારી નાખે એવી વસ્તુ કરીને. હવે ભાણકી માથે ફોન કરાવો મને. હા તો હાલો, એનો હું તમારો નંબર આપું, એટલે તમારે હારે વાત કરે. એટલે આપણે આનું કાયદાસર કરવાનું છે મનસુખભાઈ. હવે મેલવાનું નથી થતું. મારી દીકરી ઉઘો હાવ એટલે ઉઘાડી થઈ ગઈ, ચાલે જમાઈને મારે એમાં દીકરીને મારી નાખે. શું કરવાનું? એ ભુવા કીધે મરે નહીં, એ તો એના ઘરમાં માતાજીનો નવો વાસ હોય એટલે બીવરાતો. હવે કઈ જમાઈ દાણા નહીં કે જમાઈ થોડો મરી જાય. પણ એવી વસ્તુ મનસુખભાઈ હવા મહિનાની વચ્ચે ભંગ્યા પણ કરાવી, છોકરી એમ માથે નો કહેવાય. કરાવી. આપણે એ શબ્દ ન વપરાય. ભંગીને આપણે બધા એક જ આવી ને. વાલ્મીકી કહેવાય. વાલ્મીકી ઈ આપણામાં જ આવે ને. આપણે વસ્તુ એવી કરાવવા નહીં. આમ ધૂણીને કહે છે આ વસ્તુ કરી છે, જીવ લેવા મેળવી શકે. અમારી ભાણકી. તમારે ભાણકી ઈ ક્યાંક પ્રેમ માં ફસાણેલી હોય, બાકી ધૂણીને કાંઈ ન કહી. જેના ઘરમાં તમને કહું ભુવાન ભરાડીમાં ભેગ્યું રતી હોય એટલે ધૂળતા આવડે. ના ના મનસુખભાઈ એવું નથી. અમને ખબર છે, અમે 3-4 વાર બધું કામ કરાવ્યું. પણ તો મને જો વાત કરાવી છે ને છોકરી અરે પૈણમાં આવતી હોય તો પૈણમાં ગમે ત્યાં આવે ને. તો એમાં એમ છે મનસુખભાઈ, ગમે તે કામ એનું પછી આપણે કરાવી લીધું હોય પછી વસ્તુ બંધ થઈ જાય ને. હવે જો ચાલુ હોય તો હું વાત કરું ભાઈ, ક્યાં તારા કોણ તને પૈણમાં આવે? લાય હું વાત કરું. ના એવું નથી મનસુખભાઈ. આનું આપણે છે ને તમને અમે વિડિયા દેવું, તમે વિડિયા જોઈ લેવ. તમારી દીકરીને જે ધૂણો છે ને એ બધાને મને ફોન વાત કરાવો. હાલો હું એને ફોન કરું આગળ. હાલો અત્યારે જ કરાવી દો. હા ચાલુ રાખો. હાલો મને આમાં ફોન કરાવી દો, મારે નો ફોન કરવાનો હોય. હા હું ફોન કરું મનસુખભાઈ. હા હાલો મીનાબેન. હા મીનાબેન ને મમ્મી બોલું છું મનસુખભાઈ. હા આ વિડીયો તમે મોકલો. ઈ આ જે ધૂણે છે ઈ ક્યાં ગામ ધૂણે છે? ઈ એને લઈ ગયા તા જુનાગઢ બાપુ પાસે. હા આ જે બાપુના આશ્રમનો વિડીયો છે. એ બાપુ પાસે લઈ ગયા તા. આશ્રમ નહોતું, એનું મકાન જેવું હતું મનસુખભાઈ. હા પણ ફોટામાં એમાં તો માતાજીનું મઢ હોય એવું દેખાય છે. હા એ એવું હતું, એને મંદિર જેવું, માતાજીનું મઢ જેવું. તેને 2 વાર બિચારા સારું કરી દીધું છે. એ કે ભાઈ સાહેબ મારું નામ તમે ક્યાંય લેતા નહીં, વસ્તુ આવી કરે છે અને તમે લઈને આવ્યા છો એટલે હું સારું કરું છું ભાઈ સાહેબ, હું સારું કરી દઉં છું. એ કે માતાજી તમારી પાસે હોય અને બીજે બધેનું સારું કરતા હોય તમારું ક્યાંક નામ દે તો તમારું થોડું ખરાબ થાય. એમને 2 વાર આવું કર્યું, સમય માથા કર્યું. આશ્રમે જે લઈ ગયા તા ઈ કોના મારફત લઈ ગયા તા? ઈ એમના એકાબીજા ઓળખાણ ના હિસાબે કે ત્યાં સારું કામ કરે છે બાપુ. એટલે અમે આજે બાપુ ને માતાજી પાઠ નાખ્યો ના ધૂણે છે
ઈ બાપુ કોણ છે જે પૂછે છે? હા એ બાપુનું પૂછાય લો, પણ આ તો છે ને મનસુખભાઈ બધું આવી રીતે આરે કર્યું જ છે ને સાચું જ હા, છે. તમે આખી વાત મારી. જો તમને હું કહી દઉં કે ઈ તમારો વેમ છે, એની પાસે કાંઈ હોય નહીં. ઈ તમે ભુવા ભરાડીનો સંગ કર્યો છે, માતાજીને ભુવે ભેગા રહ્યો એટલે તમારા વિચાર આવા હોય. તો ઈ કાંઈ કરી મૂકો, મારી વાત કરી મૂકો ને, હું તો બધાની કાપતી જ કરું છું. એ અમે તમારા ભેડિયા મનસુખભાઈ જોઈ જ છીએ. તો આવો બરાબર. હવે ઈ હાલો, હવે અટાણે સાંભળો, જો ઈની માતાજી કોર વખી થઈ કે અટાણે ઈવડે બધીનો ભવાડો થા અને હમણાં યુટ્યુબ મારશે. એટલે એની માતાજી તો કાંઈ કરતી નથી. જમાઈને મારી નાખ્યા, એને 11 મહિના થયા. મારી માતાજી નો મારી નાખે એમ કહું છું. તમે ઈ તમારો વિચાર ખરાબ છે હજી. હા, અમારો વિશાખ મનસુખભાઈ ખરાબ નથી. અને જે બેઠાની આવા કાવતરા જ કરે છે, આવી રીતે ઈ કાવતરા મારી માથે કરાવો ને એમ કહું છું. ઈવડાય તમારા જે ઈ છોકરીનો જેઠ છે એને મારું નામ દઈ દો, હમણાં વિડીયો વાયરલ થાય, મારી માથ કામણ કરી નાખે. મને કૂતરો બનાવી દે, મને ગધેડો બનાવે. જો હું ગધેડો જ છું જીવતા. મારી વાત સાંભળો, એના નંબર દઈએ, તમારે એને કહેવાનું કે ભાઈ આવી રીતે તમે કોની પણ કાવતરા કરાવો છો, કઈ રીતે આ કરો છો, છોકરી દૂર સમજતા નથી માડી. ઈ તમારો ને એનો વ્યક્તિગત છે કે કોઈને કરી મૂક્યું, ઈ તમારી શંકા છે. એને તમારી પાસે તમે ફોન કરીને કે તમે વિડીયો છે તમારી પાસે નથી. ઈ તો તમે આ લોકો રહ્યા, ઈ બધાય તમારા ઘરે ભુવા ભરાડી રાજ કરે છે. ભુવા કીને ઘરે મહેમાન થાય, અમારા ઘરે ભુવાન મરી ગયા નો આવે. એ તો અમને ખબર છે. તમારા વિડીયો ઓલ ભારતનો ભુવો કઈ મનસુખભાઈ ની આપણે સપ્તી નાખવાની છે, મારા ઘરે લાવી દો તો હું તમે કયો યાર જાવ. એ તો તમારું હાસું તો અમે તો શું ભુવા બધા શું કે અહીંયા લેવો, એને ખબર છે કોક ના ઘરે જાય કોક મારે. એને પૈસા તમારા પાસે મનસુખભાઈ રૂપિયો નથી લીધો. ભાઈ જો રૂપિયો ન લેતા હોય તો અટણ એનો તો ધંધો હાલે ને, એને તો તમને આસ્થા દીધી, એમાં તમે બધા આખું ઘર ગાઈને હલવાના ને, તો તમે કીધું કે આવું કઈ છે જ નહીં તો નીકળી જતા. આ જે બાય ઓલી ધૂણે છે, હવે ઈ ધૂણાવીને તમે ઈ હું ઈ દેવ છે. હવે મનસુખભાઈ ઈ રીતનું એને તમે ઈ રીતનું નથી, ઈ ગાંડ પણ છે. ઈ તમને એવું પાત્ર ભજવવા માંડો, તમને દેહનું ભાન નો રહે, ઈ બધા નાટક થઈ જાય, કેમ કે તમારા મગજની અંદર ઈ ગ્રંથિ કરી ગઈ. એ વાત તમારી બધે હા છે મનસુખભાઈ, પણ આપણે તો અમે તો મારી નજરે બધું આ 2-3 વાર જોયું. અમારા જમાઈને એવી વસ્તુ હવા મહિનાની વધીએ એવી વસ્તુ કરી, મોટર માથા મેલી અમારા જમાઈ ગળા ફાટી. તમે હું કહી દઉં, તમારું નામ શું કીધું? મારું નામ દયાબેન. દયાબેન? હા દયાબેન, ઈ તમે હજી તમારા બધા ભુવા ભરાડી ભેગા રખડો છો એટલે તમારા મનનો વિશ્વાસ છે તમારા ઘરે ભુવા જ રાજ કરે. તો અમે ક્યાંય મનસુખભાઈ જાતા જ નથી. જુનાગઢ તો લઈને તો ગયા હતા બાઈઓને છોકરીઓ, હું કઈ ક્યાંય જાતા જ નથી. તો હવે મારી નાખવા શું કરવાનું? દાંતેની હડ પડી જાય, જીભાન બંધ થઈ જાય. હું તમને કહી દઉં, કોઈ છોકરીને કોઈની હારે પ્રેમ હોય ને તોય જીભાન બંધ થઈ જાય. કોઈની હારે તમને કહું લફરા હોય ને તો પકડાય ધૂણવાનું ચાલુ કરી દે. કોઈ બાઈ રે ઈ સિનારવા કરતી એટલે ધૂણવાનું ચાલુ કરી દે. બધા બતાવની બારીઓ છે. હા એવું નથી. મારી દીકરીને આવું કર્યું, મારી ભાઈકીને કર્યું, મારા જમાઈને કર્યું. એને ઈ મનની ગ્રંથિ કરાઈ ગઈ. આ તમારા ઘરે ઈ નથી તો ઈ નથી તો ઈ શેના માટે ધૂણે છે કે મારા બાપુજીને આવું કરી મૂક્યું હતું. હા હવે કરી મૂકે માણસ મરી જાય, મારી માત કરી નાખો ને હું મરી જાઉં કેટલાય ભૂવે શાંતિ થઈ જાય. આમાં મનસુખભાઈ હંધાય હરખા ન હોય તમારી ઘોડે. આમાં બધાય માણસ એવા કરવા વાળા દુનિયામાં જાજા છે. ઈ તમારું કાળજું નબળું હોય ન્યા બધાય રાજ કરતા હોય ભુવા, અને તમે આવીને કે બેન આખું વિસી જવા વાળો અને તમે માનતા રાખો અને બાપ આ મને મેલડી તાવો દેવો છો અને કદાચ બાપ મારી જો ઉગતાની મેલડી હાલ મારી જો કદાચ એ વાત ને હું તને કહું આમ આખું વિસી જા આવા ખાપા ફાકા મારે તો મારી હાલ એક વસન દે તો આ મારી દીધું હાલ મારી ભાડલાની ગેલ સાક્ષી થઈ જા. હા મારી થઈ જા હવારથી જો કદાચ ફેર પડી જાય તો હું તને કહું દાણેમાં ફેર પડે, દાણા જોઈએ ફેર પડે. એ બુદ્ધિ વગેરે ના આ બધા ગાંડા હોય ને એને ભાન હોય. એવું નથી મનસુખભાઈ, બધું હકીકત જ છે. આવી રીતે આમ હકીકત હોય તો તમે ભાઈ ધૂણો, અમને વાંધો નથી. ઈ તમારા ઘરે સારું નહીં થાય એમ નથી. તમે આ વિડીયો વાયરલ કર્યો નંબર દે એને ફોન કરો ભાઈ કયા તમે ભૂવા નંબર દો ને નામ નંબર તો નંબર દો નામ દો કાંઈ ખબર નથી. લ્યો એમ કયો આ દાણા જોયા એમ જીને કરે જોવરે એને વિડિયા છે. નંબર દો તમે ને એના પુરાવા દો. તમે આટાણે બધી વાત સાચી જ છે એવું તમે ખુદ કબૂલો છો. હા એટલે તમારા મનની અંદર દેવનો વાસ છે તો એ દેવનો મનો દેખાડો ને. હોય તો મનો બતાવો. તમે કીને હાસુ ભારી આવ્યા ઈ મને કયો હું જોવા આવું. હવે અમે ત્યાં જુનાગઢ ગયા તા. આપણે જુનાગઢ ગયા ત્યાં કણે દેવ કાંઈ ઢગલો કરી દે એમ હોય તો ઈ ભુવન નામ દો. ઈ આશ્રમમાં ગયા તી ભુવન નામ શું છે?
હવે એનું નામ મારે પૂછવું પડે. ભાઈ પણ હાલી જ મળ્યા છો, ખાલી કહું છું કે આંધળી દોઢ છે બેન, આમાં પડોમાં. આ દોઢ મનસુખભાઈ નથી. હવે તમે કઈક ધ્યાન દો તો ઠીક, ને અમે બીજે ક્યાંક જાવ, બીજું તો શું કરવાનું? આ તો જીવવા તમારે દાણા જોડાવા છે એમાં બેન, હું કઈ નથી ધ્યાન દેવાનું. અમારી પાસે અમે તમને કઈક તમે તમારા વિચાર બદલાવી નાખો, ભુવા ભરાડીથી સેટ આવ્યા જાવ. હવે તમે ખુદ તમે કહો છો કાંઈક છે જ, હવે છ તો એ અમે શું તમને બતાવી દેવાના? એવી રીતે અમે મનસુખભાઈ આ 3 વર્ષ જોયું એટલે અમે હવે તો ઈ તમે કહેવાના જ ભાઈ જો છીએ. સાંભળો, એ બેન જેને નડતર થાય ને એને કામ ક્યાંય જાતા ન હોય, જીન ઘરે રૂપિયા ન હોય, બધે નડતર થાય. આખું ઘર ધંધા ચડી જાવ, ઘરે બેહીને દાણા જોશો ને ઘરે બેહીને ધૂણ્યા કરો છો ને ભૂયા પાસે જાવ છો તો તમારા ઘરે ઈ જ થાય, બીજું શું થાય? અમે દાડા જોતાય નથી ને કોઈ આખું ઘર ધૂણતું નથી. અમે આવા થાય લઈને આવો, તમે બીજે ક્યાંક પૂછતા લઈ જાય જીવ તો કઈક ઈ પણ ઈ ન્યા લઈ જવાની જરૂર નથી ને, વાંધો હું જ ઈ પૂછો ને, ઈ છોકરી હારે મેં વાત કરી લીધી. હા તો હું શું કીધું તમે? ઈ તમે જો સાંભળી લીજો, કેમ કે અમે ચોખ્ખું કીધું કે તમે આવા વિચાર કાઢ નાખો, ભુવા ભરાડીનો સંગ કાઢ નાખો તમારા ઘરે. જો ભાઈ ભુવા તમારા ઘરે રાજ કરશે તો તમે સુખી નહીં થાવ, ઈ હું તમને ગેરંટી દઉં છું. એ તો કાંઈ ભુવાનું કાંઈ કરત નથી. અમે શાંતિથી હવે તમે ભુવા ન્યા જાતા ન હોય, તમે ભુવા ન્યા જાઓ. તમે મૂળ ગોતો કોણ? ભુવા સજ્જન માણા ગોતો, આંબેડકરવાદી ગોતો, બુદ્ધના માણસો ગોતો, સંતના માણસો ગોતો, બધી લપ નીકળી જાય. પણ તમારા ગોતવાના માતાજીના ભુવા કિન્યા પરસો છે, કિન્યા હારું થઈ જાય છે, કોણ હારું જોઈ દે છે? તમારું સંશોધન કોનું છે? ભુવેનું. એ તમારું હાચું. હવે અમારે શું આનો રસ્તો લેવો? તમે કેવું બધું બંધ થઈ જાય બેન, સમાધાન થાય, બધું બંધ થઈ જાય. મને રિંગ કરજો. હવે વગર માતાજી સમાધાન થાય, સારું થઈ જાય તો જ. હા પછી પાછું એવું ખરે તો અમે પાછું એવું જો પાછું એવું કરે તો એને માનસિક ના દવાખાને બતાવી દો. મગજમાં કાંઈ કરી ગયું હોય, માનસિક બીમાર લાગી ગઈ હોય, અમે એવું આ બાપુ પાસે લઈ જાય તો તરત સારું થઈ જાય, તરત મહિનો 2 મહિના 6 મહિના. એટલે હું તમને કઉ છું કે એના મગજમાં કોઈ ઈ કરી શકે એટલે સારું થઈ જાય ને. એને ડરાવે, આશ્વાસન થઈ જાય એટલે સારું થઈ જાય. એની પાસે એવી કઈ દવા છે સારું થઈ જાય? ઈ તો તમને કઉ છું, તમારો ભ્રમ જે છે ઈ ભ્રમ નો નીકળે ત્યાં લગન નો આવે. ભ્રમ કાઢ નાખો. ભ્રમ છે ઈ જ તમારે અંધશ્રદ્ધા. અંધશ્રદ્ધામાં હજી કઈક છે ને ક્યાંક દેવ છે ને મારી કરી મૂક, આ વાત સાચી છે, મારી ઉડતા પંખી પાડે, ઈ બધાય તમારા ગઈકા અમારી પાસે હાલે નથી. અમે તો કહીએ છીએ કે આ વિચાર બદલાવી નાખો. તારા માણા ભેગા બેહો, જયદેવ બાપાને સાંભળો, સંતોની વિચારધારા સાંભળો, જયંતિ બાપાને સાંભળો, આવા સત્સંગી જ્ઞાન સાંભળો ને, બધું બંધ થઈ જાય. પણ રોજ ઉઠીને ધૂપ ધુવાડા કરવાના, અગરબત્તીઓ કરવીને, માનકાવું રાખવીને, હાજે અગરબત્તીઓ કરવીને, અડધી કલાક સમરણ કરવાન, કુવા ટાણે માતાજીનું નામ લઈને હુવું એટલે નીંદર હારી આવે. હવે ઈ તમારા ઘરે ધૂણ ને થાય એવું કાંઈ મનસુખભાઈ નથી. અમે તો બાપા સંજયને માનીએ છીએ, ભગવાન માતાજીને, બાપા ગોરધન બાપાને સંજય હવને માની, હવને પગે લાગી. બધેને માનો છો એટલે દુખી થાવ છો. એકને માની લ્યો, આ બધું બધા ગણત નીકળી જાય. ઈ બધા અમે જાજા આમાં જ છીએ, આપણે જય ભીમમાં જ છીએ બાપા. જય ભીમમાં હોય ઈ કોઈ દી ધૂણે નહીં. ધૂણે ઈ જય ભીમમાં ન હોય બેન. જય ભીમમાં ગયા એટલે તમારી બધી ધૂણ નીકળી જવાની. અમે એમાં જ છીએ, અમે ક્યાંય દોડતા નથી. આ તો પછી છોકરીને જુનાગઢ શું કામ લઈ ગયા? દીકરીને અમદાવાદ એકલી રહીને એવી વસ્તુ કરો, એવી રીતે થઈ જાય તો પછી અમારે શું કરવાનું? અમે હમતાન બેન એને સારી જગ્યાએ સારા માણસો હારે બેહાડો, એકલી બેહાડોમાં કોકની ભેગો પનારો કરાવો, સારા માણસ ભેગો એની બેનપણી હારી ગોતો, એની ભેગા જે બેહતાય છે બધા દેવીઓ વાળા જો. તમે સંગ બદલાવો, સંગ બદલાવે. તમે કોના ઘરે બેહો છો ને એનું ઘર બદલાવી નાખો. કિના ઘરે બેહો છો એની બેનપણીઓ કોણ છે? બે હવા કોઈ અમારે જમાઈ ગયા છે, 3 માં દીકરો ઘરમાં છે ને એના હારા છે. મારી છોકરી મારી છોકરી કારખાનામાં કામ ચડી ગઈ છે અને એને દાદા લેવા જાય મેલવા. દેવ માતાજીના ભુવા બારોનો વિચાર કાઢ નાખો, બધી ધૂણ બેહી જાય. બીજી વાત કાપી નાખો. બાકી ધૂણ છો કરું એ તમે કેવો લઈ પ્રમાણે ખબર પડે. મેં કહી દીધું. બેન હારે વાત કરી લીધી, મીના બેન હારે વાત કરી લીધી. અને આ વિડીયો તમે મોકલો હતી મેં જોયો હોય, પણ ઈ તમને કોઈ એનું નામ આવડતું નથી ને હમણાં ફોન કરત. હા તો કાંઈ વાંધો નહીં, પૂછીને તમને ફોન કરું હમણાં. હાલો મને રિંગ કરો પાછું. હા હા ભાઈ, હું પેલા ધરાડા થી તમને ફોન આવ્યો હતો ને? હા તો હું અમદાવાદ થી બોલું છું. હા કોણ બોલો? હું દિનેશભાઈ. દિનેશભાઈ આખું નામ? દિનેશ શેખરભાઈ પરમાર. ઓકે, શું હતું? હા, આ છોકરીને ઘડી ઘડી પેલું હેરાન કરે છે ને આ લોકો. ઈ કઈ છોકરીને? આ મારો બાબો હતો, ઈ આ ધરાડાનો જમાઈ હતો, બરાબર. એ ઓફ થઈ ગયો છે હવે. બીજું તો હું સૌ 68 વર્ષનો, એટલે એ બે ને મારી નાખ્યું છે.
હવે આ છોડીને મારવા માંગે છે. શેના માટે? આ બધું મકાન મળી જાય ને સાહેબ એને. એટલે માતાજીને છે તો કઈ ફોન આવ્યો તો ભુવા ભરાડીનો? હા તો ઈ જ તો કાલ તો હું આવ્યો અહીંયા ધરાડાથી સવારે 4 વાગે જ આવ્યો છું સાહેબ હજી. હા એટલે હા કોણ હે કોણ દોરા ધાગા કોણ કરે? ઈ આ મારા મોટો છોકરો છે ને ઈ અને ઈ વહુ. છોકરો ઈ માતાજી ભુવા ઈ બહારથી કંઈક કરાઈ આવે છે હવે. બહારથી કરાઈ આવે પછી ઈ બહારથી કરાઈ આવે છે તો તમને નડે છે? નડે છે. આ મારે જો ને શુક્રવારે છોકરીને થઈ ગયું હતું તો તાત્કાલિક અહીંથી મારે ગાડી બંધાઈને ને આ લોકોને જુનાગઢ લઈ જવું પડ્યું. જુનાગઢ ક્યાં લઈ ગયા? અહીંયા આપણે ભવનાથ મંદિર પાસે કાંઈક છે એક બાજુ. હા હવે એ તો બહુ મોટું છે, મને પૂરા વિસ્તાર ખબર. ત્યાંથી બધું કઢાવરાયું અને એનું વિડીયો હોતે ઉતાર્યું છે બધું. એટલે કેવી રીતે કહી ગયું? એ આ કંઈક બધું કબૂલ્યું ને પછી એમને 3 વસ્તુ આલી, જલેબી અને લાડવા અને પેલા ખાજા. હવા કરો. ઈ જોવા વાળું કોણ હતું? નામ એનું? નામ તો સાહેબ મને ખબર નથી, પણ વિડીયો મેં બધું ઉતાર્યો છે અહીંયાનો. થોડી જે ધૂળતી હતી બોલતી હતી બધું એનું ટોટલ વિડીયો મેં ઉતાર્યો છે. આમાં વોટ્સઅપમાં નાખી દો ને તમારા. હવે આ જે છોકરી ધૂણે છે એનો નંબર દો, એને ફોન આપો છો. આ રહી મારી પાસે જ બેઠી છે. આપો ને. હાલે ને જે હોય પૂછે. હેલો. હા શું નામ છે તમારું? પરમાર નેહલ બ્રિજેશભાઈ. નીરલબેન? હા નેહલ. નેહલબેન. કેટલી ઉંમર છે તમારી? 17. 17 વર્ષ. ઓકે. હવે શું તમને માતાજીનું શું કર્યું તું? તમને ધૂણ આવે શું થાય? હા એટલે આમ છે ને અમુક ટાઈમ એવું થઈ જાય છે કે એમ કઈ હોશ નહીં રહેતો અને આમ અચાનક થી આવી જાય છે અને ધૂણવા મળું, નકરું આમ રોવું આયા કરે અને કઈ ભાનમાં જ નથી રહેતું. હવે નેહલબેન અને આમ પંખા સિવાય કઈ બીજું દેખાતું નહીં. આમ સુસાઇડ કરી નાખું એવું જ થાય છે. હા એટલે એમ પંખો જ દેખાય ન કરો. અને મારા પપ્પાએ સુસાઇડ કરીને મને એવું થાય કે મારા પપ્પા જેવું સુસાઇડ કરી નાખું. એટલે આમ કે એવું આવું બધું દેવગતિનું ને આવું બધું ધૂણવાનું એવું તમારા ઘરે દાણા જોડાવો, ભૂવા તેડાવો એવું થાય છે? ના. તો પછી આ તમારે જે કાંઈ માતાજીનું ને આ બધું જે છે એ કેવી રીતે તમારે એમ થાય કે ભાઈ આ માતાજી છે ને આ અમારે ને આવું આવે છે ને કોકે કરી મૂક્યું છે ને તમારા મોટા બાપા એ કરી મૂક્યું છે, આવું તમને કેવી રીતે આક્ષેપ પડે છે કે આ બધું આને કર્યું એવું? કેમ કે છે ને એટલે હું આમ ઊભી હોઉં એમને મારે કઈ આમ બોલવાનું બહુ હતું નહીં. જ્યારે પહેલી વાર કરાયું ને ત્યારે હું એમને મહિનાથી નથી બોલાવતી. પછી મારા મોટી મમ્મી અને એ ટાઈમે આમ આપણે જ્યાં ફૂલરાત્રી ને વ્રત આવે ને એ વ્રત હતો મારે. એમણે મહિનાથી હું બોલાવતી નથી તો એમણે અચાનકથી મહિના પછી હમણાં મારી જોડે આવ્યા, મને હાથ ફેરવ્યો પાછળ આખા શરીર ઉપર અને મારું ધ્યાન નહીં. પછી આવીને મને કે શું કરે? મેં કીધું કંઈ નહીં ઊભી છું અને હું બહાર મારા ભાઈને જોવા ગઈ હતી. તો એમણે હાથ ફેરવ્યો અને 6:45 આવું એમણે હાથ ફેરવ્યો અને 7 વાગે હું અંદર આવી તો મારા મમ્મીએ મને એવું કીધું કે તું દીવાબત્તી કરી નાખ. તો મેં હજી તો દીવા કર્યા, અગરબત્તી કરવા ગઈ ને તો આમ અચાનકથી ચાલુ થઈ ગયું. પછી અમે જ્યાં જુનાગઢ ગયા ને ત્યાં અમે કીધું ને તો આમ છે ને મારા મોઢેથી બધું આમ બોલાવડાયું કે હા આમ અંદરથી બોલતું હતું પણ મને એ ટાઈમે કંઈ હોશ નહોતો. પણ અંદરથી એવું બોલતું હતું કે આના મોટી મમ્મી અને મોટા પપ્પાએ કરાવ્યું છે, હું આનો જીવ લેવા આવી છું, આના 3 દિવસમાં હું પતાવી દઈશ. ઓકે. અને હું આમ બહુ કંઈ મને આવું થાય ને ત્યારે કંઈ હોશમાં નહીં રહેતી અને આમ પંખો જ દેખાય કે મારા પપ્પાએ સુસાઇડ કર્યું ને હું એવું જ કરી નાખું. એમને નેહલબેન આ જે માતાજીના ધૂપ દીવાન કરો છો, અગરબત્તી કરો છો એટલે તમે તમારા ઘરે જે વિચાર છે ને એ તમારા ઘરે દેવગતિના છે એટલે તમને એક ભ્રમ કરી ગયો છે. બાકી એ તમારા મોટી મમ્મીને મોટા બાપાને કઈ મારી હારે વાત કરાવી દો, એના દેવ રિયાની બધા હું મારા ખિસ્સામાં નાખી દઉં. હા. અને એમણે બીજી વાર આવું કર્યું ને તો એમનું જ નામ આવ્યું છે કે એમણે બીજી વાર કર્યું મારી ઉપર. એને નામ કોઈને દીધું કઈ આવું કર્યું?
અંદર એ ટાઈમ મને કઈ હોશ નતો બહુ, પણ અંદરથી આમ એવું કીધેલું કે એમણે કર્યું છે. એમ નહીં, આ તમને કોઈ ભુવા ભરાડીએ કીધું છે ને તમારા મોટા મમ્મી અને મોટા બાપાએ કર્યું છે એવું? હા, ઈ કોણે કીધું તું? એ કોઈ ભૂ હતા એ નહીં ખબર, પણ એમણે જોયું ને એમણે આ બધું કીધું. ઓર હવે નેહલબેન આપણે ભણેલ છો? હા, કેટલું ભણ્યા છો? અત્યારે તો મારું 11th ચાલુ છે, હું 12th માં આવીશ. ઓકે, તો બેન ભણવામાં ધ્યાન દે અને આમાંથી નીકળી જા. આ જે ઘરના વિચારો છે ને, તમારા ઘરે માહોલ આવું બંધાઈ ગયું છે એટલે મગજની અંદર વિચાર છે ને ઈ આ સિવાય બીજા વિચાર નહીં આવે, એટલે એ વિચારમાંથી તમે બહાર નીકળી જાવ. હા, હા, આપણા ઘરે દેવગતિના માતાજીના ધૂપ દીવા કરવાના ને એ બધું કરવો એટલે તમે આસ્થામાં ઘેરાઈ ગયા છો. હા, હા, એટલે તમારો વિચાર માતાજીનું કરી મૂક્યું, કરી નાખશે, થઈ જા ને મને કઈક થઈ જા ને મારા પપ્પા ગુજરી ગયા ને એની માથે કરી મૂક્યું હતું. આ તમારી અંદર એક ભ્રમ ઘરી ગયો છે. ભ્રમ તમારે કાઢવા માટે હવે વિચારમાંથી બહાર નીકળી જાવ. ભુવા ભરાડીનો ત્યાગ કરી દો હા, એટલે તમારે ઘરે આવું કઈ થા નહીં સ્નેહલબેન. હા, હા, કેમ કે ઈ તમારા વિચાર છે ને અહીંયા આપણે ભુવા ભરાડીનો સંગ કરો તો ધૂણવાનું ને એવું આવે. દોરા ધાગા બાંધવાના, માંદળિયા બાંધવાના, ધૂપ દીવા કરવાના, કંકુના સાંડલા કરવાના, દીવા કરવાના, ઉપવાસ રહેવાના, મંગળવાર રહેવાના, બુધવાર રહેવાના. ઈ કઈ રીએ કોક સારું થઈ જાય? હા, એટલે ભણવામાં ધ્યાન દો અને એમાં બધે કરો. અને હિન્દી પિક્ચરના ગીત સાંભળો, ભજન સંતવાણી સાંભળો, સંતોનો સત્સંગ સાંભળો, જયદેવ બાપાને સાંભળો એટલે આ બધું મટી જાય. હા. હા, જે અંધશ્રદ્ધા આમાં મમ્મીને તમારી જોડે વાત કરવી છે. આપો આપો. એટલે નેહલબેન આ છે ને વિડિયા ઓડિયા મારા વિડિયા સાંભળતી જા, ભુવા ભરાડીના વિડિયા સાંભળતી જા ઓડિયા, એટલે તારા મગજમાં ઈ ઘુર બધીએ નીકળી જા. હા, હા, આ મગજનું આખું પરિવર્તન જ આવી જાય. સીધો ઘુર જ બીજો ઉઠશે. હા, કેમ કે તમને ભ્રમ કરી ગયો કોક કઈ કરી મૂકે. હા, ઈ કરી મૂકે ને ઈ જ જિંદગીની નુકસાની છે. હા, ભારતમાં ઈ કઈ કરી મૂકે છે તો અટાણે ચૂંટણી હાલે, કોકને કદાચ કોકને કરી મૂકો ને એટલે કોણ ચૂંટાય છે નક્કી થઈ ગઈ. સમરસ કરાવી દો, ચૂંટણી ઉભી રહી જાય, જેને ચૂંટાવે એ સમરસ થઈ જાય, ફોર્મ પાછા ખેંચી લે, જે સારો માણસ હોય એને ઈ સીધો સત્તા ઉપર આવી જાય. આવું કઈ કરી દો ને એમાં કઈ કરી મૂકો, હાલો તો હું કાલે હું આવું કઈ ભાઈ. હા, એ બધા ગ્રંથ છે જેના કરે એ તમારા મોટી માન મોટા બાપુ રહ્યા ને એ માતાજીમાં ઘેરાઈ ગયેલા હોય અને જેની તેની પાસે કરાય એવા. હવે કરાય એવા આ દુનિયામાં કોઈ કઈ કરી મૂકતું જ નથી. હા, આ દુનિયામાં કાં તમારે કોકની હારે પ્રેમ હોય તો તમે હેરાન થાવ, કાં તમારે ક્યાંક વેમમાં પડી ગયા હો તો હેરાન થાય. નીંદ ના આવે 3 જણાને કહો ને સખી કોણ, કેક તો પ્રીત વસોયા બહુજન લુણા અને ત્રીજા ખટકે વેર અહીંયા. એને 3 જણે નીંદર જ ન હોય. એટલે નેહલબેન આ હિન્દી પિક્ચરના ગીત વગાડવા માંડો અને ઈ બધું હિન્દી પિક્ચરમાં થયા જાઓ અને અંધશ્રદ્ધામાં રજની ઓશોને સાંભળો. એને તમે સાંભળો એટલે આ બધી વ્યૂ જા ક્યાં ચીજ છે. હા, કેમ કે અમદાવાદ બેરામપુરા, અમદાવાદ આપણું આપણે વાસણા એ બધા વિસ્તાર છે ને બધા અહીંયા આપણે અહીંયા ગામડાના જ માણસો ગયા છે ને અહીંથી બધા માતાજીઓ નઢી આખરી બોડિયા ખીમડિયા ને એ બધું અહીંયા લઈ ગયા એટલે ત્યાં ઈવડે આખી રાત દાણા જોઈ. હા, અને એ સુખી નથી. બધા સવારમાં ઉઠી અને પ્લમ્બર કામે વ્યા જાય છે, બધા ઉઠીને સવાર કડિયા કામે વ્યા જાય છે. કોઈને તો માતાજી એને બધે નોકરીએ ન ચડાવી દે. હા, એટલે એનો ભ્રમ છે, એમાં પડવાનું નહીં. કાંઈ વાંધો ને, આપો તમારા મમ્મીને. હા, આપું. લા મમ્મી. જોજો રેકોર્ડિંગ ચાલુ છે, જોજો. હાલો. હા હા બેન. હા, મારી દીકરી છે એની માથે જયારે હોય ત્યારે વસ્તુ કરી નાખે જે થાય. અમે જયારે હોય ત્યારે મંદિરે લઈ જઈએ. એના પપ્પાને આવું કર્યું પણ એના પપ્પાને કઈ અમારે ખબર જ ના પડે કે આ ખાસા ખાધો મોઢો એવું કહીશ. હું તો નોકરી વહી જાઉં છું રસોડાના કામમાં. મારા છોકરા 2 ઘરે હોય, એક 7 વર્ષનો છે અને આ 17 વર્ષની દીકરી છે. તો એમ મોઢો એમ કઈ 2 જીવ તો લીધા, હજી 3જો જીવ તો લઈશ જ, હજી લઈને રાખીશ કે 3જો જીવ. એવું મારા જેઠાય, હા મારા જેઠાય એવું બોલો. અને હવાર સાંજ વસ્તુ કરે રાખો. હું તો માધવી તો નથી, હું તો કેટલુંક દોડું આમાં. મારા છોકરાઓ બાથા હું જિંદગી કાઢું છું. કાંઈ તમે ટેન્શન ન લ્યો, કોઈ કીધે કાંઈ થાય નહીં. તમને ભ્રમ કરી ગયો છે, એમાંથી બહાર નીકળી જાઓ. હા,
હા ભૂવા ભરાડીનો સંગ કરો તો આવું થાય. આપણે એટલું બધું ભૂવામાં નહીં પડવાનું, નકર અમે તો સપટીયું નાખશે. અમે જોવામાં પડતા જ નહીં, પણ એ મોઢે એમ કહી શકું હજી તો તારી માથે એવું કરાવીશ ને તો તારો જીવ લઈશ. તો છોકરી મારી એકલી ઘરે હોય, નાનો છોકરો છે એ બે ઘરે હોય, હું તો રસોડાના કામમાં વહી જાઉં છું, હું તો ઘરે હોઉં નહીં. કાંઈ વાંધો નહીં, જે કાંઈ કામકાજ છે એ કરો, અને એમાં કાંઈ બહુ લાંબુ નહીં પડવાનું. એમાં તમે હેરાન થાઓ બેન. અમારી પાસે ચોખ્ખી વાત છે કે એમાં ક્યાંય પડોમાં ભૂવા ભરાડી અંધશ્રદ્ધામાં જે પડશો તો તમારે આ જીવ જાય એનું કારણ જ આ છે. કેમ કે તમને વેમ પડી જાય, મને કોઈ કઈ કરી મૂક્યું છે એટલે ગરાફાઓ ખાઈ જાઓ, આ બધું થઈ જાય, દવા પી જાય, એ બધા નાટક એટલે થાય. હા હા હા, એમાંથી બહાર નીકળી જાઓ. હા, અમે તો કઈ ગૌરવતા જ નહીં, અમે તો એમાં માનતાય નહીં કશું. સમજતા નથી માનતા, પણ એના માટે તમારી મૂકો તો થાય. હા હા, એ તો છે. હા હા તો સારું, એમાં અમે તો માનતા નહીં કાંઈ, અમે એમાં જાણતાય નહીં, અમે તો ભગવાનના માનીશ. આ તો દીકરી હા એવું થાય એટલે અમારે એમ જવાન દીકરી રહી કશું થઈ જાય તો એમ બીક લાગે અમને. હા પણ એટલે બેન તમે આમાં પડશો તો તમારે આવું બધું લોચા લબાચા થશે, પણ એનાથી તમે હવે હું તો કહું છું બહાર નીકળી જાઓ. તમારું નામ શું છે? મારું નામ મીનાબેન છે. મીનાબેન. આ દીકરી છો, ખરા દીકરી છો. આ તો ઓલા તમારા મમ્મીનો ફોન આવ્યો હતો. હા, રામુબેન છે ને હા તમારા રામતના, એમને કીધું કે આમાં તો બહુ જાણકારી લઈ છે એ ભાઈ. મીનાબેન આખું નામ બોલો. મીનાબેન પરમાર, બિરજેશ મીના પરમાર. મીનાબેન પરમાર, આપણે અમદાવાદ કઈ જગ્યાએ? અમદાવાદ ગોકુધામમાં રહી છે, વેજલપુર ગોકુધામ. અમદાવાદ અહીંથી જ મળી જાય, બસ સ્ટેન્ડ થી ગાડી ડાયરેક્ટ મળી જાય. હા મને કોલ આપજો કાલે, પાછું મને કોલ આપજો કાલે શું થાય છે મને કોલ આપો. અમદાવાદ, અમદાવાદ કયું કીધું? વેજલપુર ગોકુધામ. વેજલપુર? હા વેજલપુર. વેજલપુર તો વાસણ આગળ આવ્યું જ ને? હા વાસણ આગળ ના, જીવરાજ આગળ આવ્યું છે. હા જીવરાજ આગળ. હા વેજલપુર, વેજલપુર. ઓકે. હવે આ ભુવાના કોઈને તમારો નંબર છે તમારી પાસે? કોઈ વિડિયા છે આ ભુવાએ તમને આવું કરી મૂક્યું હોય, તમારા જેઠ જેઠાણીએ કાંઈ તમારી હારે માતાજી બારામાં વાત કરી હોય એવા વિડિયા કેવું કાંઈ છે? જેઠાણીના વિડિયા નથી, એ દીકરી ઢૂંઢતી છે ને એના વિડિયા છે. દીકરી ઢૂંઢતી હતી તો બંધ થઈ જાય, એ તો અમે બંધ કરી દીધી વાત, કોઈ ભૂલી જાઓ. કેમ કે એમાં તમે આ તમારા ઘરે માતાજીના એના બધા વિચારો મૂકી દો. તમારા ઘરે તમે આ જે ધૂપ ધુવાડાને કરો છો ને, એટલે તમે એની અંદર આખા ઓતપ્રોત થઈ ગયા છો. હા હા, એટલે એટલા બધા ઓતપ્રોત થાવ એટલે તમે માતાજીના ફોટા સામા ઉભા રહ્યો તો તમને ધ્રુજારી આવે. કેમ કે તમને તમારા આત્માથી ગ્રંથિ બંધાઈ ગઈ છે, એટલે ગ્રંથિ બંધાય એટલે તમને અવતાર આવે. હા હા, એ તો છે. કોઈ પણ વ્યક્તિ હોય ઈ તમારી માં હોય ને ઈ તમને મળ્યા જ ન હોય ને તમને હામાં મળે કેવી દિશા થાય? હા એ તો છે. એમ તમારા મગજની અંદર કરી મૂક્યું છે ને, કોઈ કે કરી મૂકશે ને, મારા પપ્પા એટલે મરી ગયા ને, મારો ઘરવાળો એટલે મરી ગયો ને, અમારું ઘરનું ધનોત્પન્ન થાય ને કાઢને ગુજર. ભુવા તમને હક નહીં લેવા દે. ભુવા આવા બધા કર્યા કરશે. હવે અટાણે તમે માતાજીને માંડવામાં જો પાટલા તૂટી જાય એટલા ધૂણો છે, અને તોય એના ઘરે હક નથી. હા છે, વાત છે. હા, ગામો ગામ ભુવા ખમકારા કરે છે, હું બોડીયો ધૂણું છું, હું ખીમડીયો ધૂણું છું, હું રાગો છું, અરે હું આકાશ બાંધું, મારી હામું નો બોલાય, હું બોલું તો ભુવા આમ જો ફલાણું કનો ગયેલા. તમારી પાસે હાથ છે ને, મારી નાખવાનું, તોડી નાખવાનું, તમારી ભૂંડાઈ કરો, કોકને કરોડપતિ બનાવી દે એવી એક આંકલો મારો ને કે બાપ ખમા આજ હું મેલડી બોલું હોય. હવારે જો કદાચ તમારા ઘરે બંગલા બંધાઈને 5-5 લાખના ચેક આવે ને તો માનજો કે મેં મેલડીએ દીધા. તેલમાં હાથ નાખવાના, દાણા જોવાના, તાવીજ બાંધ દેવાના, હવા મહિનાની ઓધિયું દેવાની, અપ્પા કરવાના, તાવાની માનતા કરાવવાની, ચોખા ચડાવવાના, ખીમડિયાના લાડવા ચડાવવાના, ઉગાડા પૈયે હાલવાનું. એલા પણ કઈ ગોઠા તો પડો. આ બધું કરીએ ક્યાંય સુખ મળે? ક્યાંય સુખ ના મળે. હું તો એમ જ કહું માતાજીનો જે કરે એ જાણ, ભગવાન જાણ. કોઈ કરી મૂકતા મારું નામ દઈ દો ને, તમારા જેઠ જેઠાણી મારું નામ દઈ દો, અને આ વિડીયો વાયરલ થાય એટલે તરત તમારું સમાધાન થઈ જાય. મને રિંગ કરજો. હા, આ ઓડિયો યુટ્યુબમાં વાયરલ કરવામાં તમારી મમ્મીએ એને મને ફોન કર્યો હતો, પણ તમારો નંબર તો મારી પાસે હોય નહીં. હા, એટલે એ રામુબેન છે ને રામોતના, હા, એ મારા કાકા દીકરી જ થાય. હા, એમને કીધું કે અમારા ભાઈ આમાં બહુ જાણ છે
તો એમને તમે ફોન કરો તો મેં કીધું સારું. તો એમાં મમ્મીને એમને ફોન કર્યો. અમે કાલ જ આવ્યા ઘરે. અમે ત્યાં જ હતા, કાલ જ આવ્યા ઘરે. તો હા ધરા. ઓકે, એટલે એમાંથી બહાર નીકળી જાઓ. જો તમારા ઘરે ભુવાને તેડી આવશો તો હજી કોક મરશો. હા એ તો સજ ને, અમે તો ભુવા હજી ત્યાં જોરવા, આ જુનાગઢ જોરવા ગયા હતા, કેમ જોરવા ગયા હતા? હા જુનાગઢ મંદિરમાં. ને ક્યાં? મંદિર છે ને ત્યાં. હે? જુનાગઢ મંદિર છે ત્યાં. હવે મને નામ નહીં આવતું. તો ત્યાં કોણ લઈ ગયું તું? એ એમના બીજા ભાઈએ કીધું એ કે ત્યાં લઈ જાઓ. બીજા ભાઈ જે છે ઈ ક્યાં ગામના છે? એ ત્યાંના જ તો ગામડે જ રહે છે. હા, ક્યાં ધરાડા? હા. એનું નામ શું છે? એનું નામ તો ખોડાભાઈ છે. હે? ખોડાભાઈ. ખોડાભાઈ. એટલે ઈ જુનાગઢ લઈ ગયા, પણ ત્યાં કણ ભુવાએ કઈ લીધી માનતા બાંધતા? એને એમ કીધું મટી જશે. સસ્તું નહીં, છોકરી ઢૂંઢતી હતી એ બંધ થઈ ગયું. એ તો મટી જશે. એ કે આપણે તો આવું કઈ કરવું નથી, છોકરી મટાડવાનું છે. તો ઈ સોકી બોકી ક્યાં મળે એમ કહું છું. આ સોકીયું લાડવાની સોકીયું જોઈ છે, આ સોકી ક્યાં લાગે? હા એ તો છે જ ને. અને આ સોકી કોણે મૂકી હતી ને આને કાઢી? હા ઈ બાપુના નંબર છે જુનાગઢ વાળા? ના નંબર આ નથી. ખોડાભાઈ નો નંબર છે? ખોડાભાઈ ને? ખોડાભાઈ નો નંબર નહીં. તો ખોડાભાઈ નંબર તમારા મમ્મી પાસે? ખબર નહીં એમની પાસે હોય તો. તો તમે ત્યાં લઈ ગયા તા તો ખોડાભાઈ લઈ ગયા તા, તમને ઓળખતા નથી ને? અમે ઓળખી છીએ પણ એ આવ્યા નતા. ખાલી એમ કીધું ત્યાં જઈને કે તમે એમ કરજો. એટલે ત્યાં માતાજીનું મંદિર હતું, શું હતું? હા મંદિર હતું માતાજી. આ માતાજીનું મંદિર હતું. હા મેલડી નાનું હતું. હા, જુનાગઢમાં. હા. ઈ ભુવાનું નામ શું હતું? ભુવાનું નામ સાજનભાઈ હતા. હે? સાજનભાઈ. સાજન? હા. સાજનભાઈ કઈ સમાજના હતા? હવે એ નહીં ખબર, એ કઈ જાણ્યું નથી. એટલે તમે ભુવે ભરાડીમાં જાશો તો તમારા ઘરે આવું થાય. જો ભાઈ મૃત્યુ છે ને, ઈ કોઈ પણ માણસનું મોત આવે એટલે મૃત્યુમાં માણસ મરી જાય. ઈ કોઈ દેવ મારી નાખે નહીં, કોઈ ભુવા મારી નાખે નહીં. તો ભુવા થોડા મરી જાય? જો ભુવા તમે મારી નાખતા ભુવા અમર નો બની જાય. હા એ તો છે જ ને. એ જંતરના વગાડતો જઈશ. હા. ખંભા હાકરું નાખે, ડોરા કાઢવા માંડે એટલે ઓલીની ઘરવાળીઓ રહી ને પૈગે લગડાવે. બાયુનું શોષણ કરવા માટે થઈને ભુવા ખમકારા કરે, ડોરા કાઢે, આમ કરે, મુસેતાના એટલે પણ ગાંડી પાસી ના ક્યાંય આમ ધૂણે તમારા બાપ મેર ખાય. હા એ તો ગામડે ગામડે ભુવા હાવ રેડ પીડ્યા છે. એટલે તમને આટલા વર્ષથી હજી દાઢિયું કરી દેતા નથી, દેખાતા ધૂણો ને? હા એ તો છે જ ને. હજી તમારા કોઈ મોવારા કાપી દેતું નથી, તમારી દાઢી કરી દેતું નથી. તમને જ્યાં જોઈને સેટા બે આડે છે. તો એકાદી મેલડી ને એમાં તો મોર કરો, એકાદી દેવી ને એમાં તો મોર કરો. હા એ તો છે જ ને. અભડસેટ કાઢી દે, કોક એકાદું સરદાર આવાસ નું ફોર્મ ભરી દે, એકાદ પ્રધાનમંત્રી નું ફોર્મ ભરી દે, એકાદું 100 વાર નો પ્લોટ મંજૂર કરાવી દે. ખાલી મેલડી તેલમાં જ ભારી ગઈ છે, તેલમાં જ હાથ ખોવામાં જ તમે ભૂત. એકાદી લોન મંજૂર કરી દો. કોક ના મકાન નો હોય બાપ ખમકારો કરો ને હવારે જો કદાચ એક ટેનામેન્ટ લઈ દો તો બાપ હું મેલડી બોલું. એટલે ઈ કઈક કરી દો. કોક ના છોકરા નોકરીયા ચડાવી દો. ખાલી તેલમાં હાથ ખોવાના, તાવીજ કરી દેવાના, માંદળિયા કરી દેવાના, ગળીના દોરા કરી દેવાના, 4 રસ્તાની ધૂળ લેવી દેવાની, ખીલી લેવી દેવાની, 2.5 દાણા અડદ ના લેવી દે. આજ આખી જિંદગી આવું જ પૂછ્યું તમે? સારું નથી પૂછતું કઈ? હા એ તો હવે લૂંટવા જ બેઠા હોય. એ તો મને ખબર છે. લૂંટવા જ બેઠા હોય આપણે. એટલે તમે આમાં બધેથી બહાર નીકળી જાવ. તમારા ઘરે તમે મોટા મોટા મઢ બનાવ્યા છે, ત્યાં કણ અગરબત્તીઓ કરો ને ધૂણો માનતા હું આસ્થા રાખીને અડધી કલાક આંખું વીસીને સમરણ કરો છો, તમારો બાપ વિચાર એવા જ આવે. હા એ તો છે જ ને. તમે કેમ કે ઈ બધી વિચાર તમારા, તમે સારા માણસ સાંભળો ને તમારા વિચાર બદલી જાય. જેના ઘરે જેવા વિચાર હોય એવું પ્રદર્શન થાય. હા એ તો છે જ. તમારા ઘરે ભણતર ને શિક્ષણ હાજે કઈક સારું વાંચો, જયદેવ બાપાને સાંભળો, જયંતિ બાપાને સાંભળો, ગોરધન બાપાને સાંભળો, આવા સંતોને સાંભળો, ધોધલપીરને સાંભળો, સંત સવૈયાનાથને સાંભળો, એના ભજન સાંભળો, એટલે હમણાં બધી ઘો નીકળી જા. પણ આપણે માતાજીને માંડવા કરવાના. એ તુંબલી બોલી મારી દેવી, તુંબલી બોલી રે. હવે તુંબલિયું બોલ થાય એવું. હા એ તો પણ તુંબલિયું તું ને. એટલે તુંબલિયું માંથી બહાર નીકળો, નકર તમે હજી એકાદા મરશો.
હા એ તો છે જ ને. હા, એમાં નહીં પડવાનું બહુ. એટલે આ તમારું જે કઈ ગ્રંથ છે એમાંથી બહાર નીકળી જાઓ, કેમ કે તમારા આવા ઘણા ઘર બરબાદ થઈ ગયા. હા. હા, તમારો ઘરવાળો દારૂ બારૂ પીતા હતા? ના દારૂ નતા પીતા. હા, તો આ જે ગુજરી ગયા કેમ કરતા ગુજરી ગયા? એ કઈક કીધું જ નહીં. ઘરમાં તો કઈ વાંધો નતો, કઈ લડાઈ બડાઈ કઈ નહીં. એ રાત્રે 2 વાગે નાસ્તા ખાવ કર્યો. કાંઈ વાંધો નહીં. તેથી કુદરતના કર્મ જે કાંઈ થતું હોય થતું હોય. મૃત્યુ છે એ કોઈ સંજોગે માણસનું મૃત્યુ આવે, એક્સિડન્ટમાં આવે, કોઈ આપઘાત, એ બધી પણ જેનો જે કાળિંગો છે એ જેને કાળ ચડ્યો ત્યારે કાળ કોઈને છોડતું નથી. હા. કાળ છે ને એને મહાપુરુષોએ રાવણ કીધો. કાળિંગો આવે આપણને કાળ ચડત માથા પછાડી નાખી, આ ધૂણવા માંડી, નાટક કરવા માંડી, એ બધો કાળ જ છે. હા. સંતના સાનિધ્યમાં વ્યાજાવ એટલે ખારા ગુરુ ધારણ કરી લ્યો, કા બુદ્ધના ચરણમાં વ્યાજાવ એટલે બધી તમારી બધું ભૂત નીકળી જાય. હા એ તો છે જ ને. નકર તમે સપના આવી છે તોય હવારે ઉઠીને રહો, રાતે ઉઠીને રહો. હા. સપનામાં રાતે કોક મરી જાય ને આપણે રો કકર કરીને કોક કરી મૂક્યું ને 2 દાણા અડદના નાખી ગયા ને કા કોક તમારા ઘરે બીતા હોય તો લીંબુ ને મરચાં ને એવું નાખી જાય. હા. લીંબુ મરચાં નાખવાથી સારું થાય? કશું ન સારું થાય. અટણ ગાડીઓ એટલે લીંબુ ને મરચાં બાંધશે તો હું એના હપ્તા એને ભરવા પડે કે લીંબુ મરચાં બાંધી નો ભરે, હપ્તો નો લે. હા. ટેનામેન્ટ મકાન હોય ને એમાં લીંબુ મરચાં બાંધીએ તો હું એને હપ્તા નો ભરવો પડે? હા. બેન આ બધા ગ્રંથ છે એમાંથી બહાર નીકળી જવાનું, આમાં બહુ નહીં પડવાનું. આ ઓડિયો તમારો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને બેન? હા. હા, પછી તમારા દેરાણી જેઠાણી સાથે સમાધાન થઈ જાય તો મને પાછો કોલ કરજો. હા. હા. હા, અને આપણે વેજલપુરમાં કઈ છે કયા વિસ્તારમાં રહ્યો છો? ગોકુળધામ. ગોકુળધામ. ઓકે, સારું. હાલો મીનાબેન, હવે તમારા મમ્મી છે ને એમની હારે મારે વાત થઈ છે. હા. હા, એટલે આ બધી અમને વાયરલ કરવાના છે. તમારો ફોટો એક સારો હોય તો મોકલી દીજો, ફોટો મૂકવો હોય તો. મારો ફોટો દીકરીનો. ના, દીકરીનો આવે. દીકરી છે ને એના ફોટા ન મૂકવાના હોય, તમારો ફોટો મૂકી દેવાનો, તમારો. હા તો હું હમણાં મોકલું મારો ફોટો, દીવાબત્તી કરું. હા, અને આ તમારો નંબર, આ નંબર કોનો છે? હા તો મારા સસરાનો નંબર છે. ઓકે, સારું. હાલો, કાંઈ વાંધો નહીં, ઉપાધિ ન કરો. અમે અત્યારે લગાડી છીએ. ભુવા ભરાડીમાં પાછા જાતા નહીં, દાણા જોડાવતા નહીં, ક્યાંય સપના સુપનીમાં મળતા નહીં. રાત્રે મોબાઈલ ચાલુ કરી રજની ઓશોનો સાંભળવાના, જયદેવ બાપાના સાંભળતા સુઈ જજો. એ કઈ વિચાર ખરાબ નહીં આવે. હા. આ અમારા અંધશ્રદ્ધાના વિડિયા સાંભળજો. હા. બધી તમારા બધી બીક છે ને બધી ભય નીકળી જાય. હા. નકર પાછા ભુવા બરી કેવી ઘરે ખમકારા કરશો ને પછી પાછા માંદા પડશો. હા એમાં તમે નહીં માનતા ભુવા. બેન, તમારા ઘરે હજી આ તમે જે ધૂપ ધુવાડા કરો છો એટલે તમારી ગ્રંથિ હજી અત્યારે દેવગતિની છે એટલે સારું થતા વાર લાગે. હા એ તો છે જ ને. હા, તમારા આખું ઘર માતા જીવવાનો છે, શું થાય? હા એ તો પછી માતાજી. કેમ કે તમે દીવા કર બેટા, પાણીયારીએ દીવો કર, હાલમાં દીકરો ઘીનો દીવો કરો, સિકોતરીનો દીવો કરો, હુરાપુરાનો દીવો કરો, ખીમડિયાનો દીવો કરો, લાડવા લઈ આવો, ચોખા લઈ આવો, ખીરું ચડાવો, અઢિયાખરીને માની આવો. આપણા ઘરે સારું થઈ જાય. એ બધાને લાડવા ચડાવે ને ખીરું ચડાવે સારા થાય. હા થાય. તમારો વિચારમાં ઊંચો લઈ આવો, બધું મટી જાય. હા, દાણા ભુવા ભરાડી ભેગા કરશો કેટલી ના જિંદગી બગડી ગઈ. હા એ તો છે જ. હા, કેમ કે ભુવા એ સારું કરી દેતા હોય તો આ કોરોના કાળમાં એકય ભુવો બહાર નીકળ્યો નતો. હા એ આ કોરોના આવ્યો એકય માતાજીને માંડવો ન કર્યો, એકય ખમકારો ન કર્યો. ખમા, હું મેરડી બોલું હો બાપ, મારો માંડવો નાખો. કોરોના કાળમાં કદાચ તમારું કદાચ આ લોકડાઉન છે હું તોડી નાખું, જો કદાચ ખમકારો કરું છું, દેવ કરું, બધીની પૂછડીઓ હકાઈ હકેલાઈ ગઈ હતી તો જે કઈ માતાજી ટાંટ્યો હું ન કર્યો. આ બધી વસ્તુ તમને ભય નથી એટલે માણસો આસ્થાના નામે, ધર્મના નામે ધંધો કરવાનો, ધર્મના નામે ઉપકાર કરવાના, તેલ લેવાના, ઉકળતા તેલ કાઢવાના, કંકુ ખાડવાના, દાણા જોવાના, આ બધા નાટક અને મોવારા વધારવાના, સોટલા કરવાના, હોયરા આજવાના, કેટલી જાતના નખરા કરે. આ તમારી છોકરીને ઓલા માંદલિયા દોરી ગળીને દોરા બાંધ્યા? ના દોરા નથી બાંધ્યા. હા, એક અમારા કાયકામાન મંદિર છે ને, ત્યાંથી મેં બાંધ્યો છે. કાયકામાન મંદિર નો શેનો સરસ દોરો બાંધ્યો? કાયકામાન મંદિર આવ્યું છે ને પુલ નહીં છે ત્યાંથી બાંધ્યો છે. એટલે ઈ શેનો ગળીનો દોરો બાંધ્યો? ગળીનો નહીં,
એ તારે એમના માથું તો કરાવતો હતો ને એટલે એને આમ દોરા માથું દુખતું હોય ને બેન તો વિચાર વાયાથી માથું દુખે, પેટમાં અપચો થાય તો માથું દુખે. હા માથું દુખવાના પ્રકાર હોય. પાચન ક્રિયા ન થતી હોય તો વિચાર વાયુ ક્રિયા કરીએ, ટાણે જમીએ નહીં, આખો દિવસ ગમમાં રહી, આખો દિવસ સુનમુન રહી, એટલે માથા દુખે, ઉલટીઓ થાય, આવા બધા બીમારી આવે. ઈ કોઈ દેવ ન કરી દે. અને તમારા જેઠ જેઠાણી એટલે બધે તેવડી તીવડા ઈ શું કામ કરે? એ એમાં જે છે એ દવાખાનામાં નોકરી કરે છે. હા, તમારે અમદાવાદની અંદર બેરામપુરા, ગુપ્તાનગર, આ અમુક જેટલા વિસ્તાર છે ને ઈ માતાજીના ઘર છે. આખી રાત દાણા જોઈ જોઈ છે. અને ઘરે ઘરે મોઢ બાંધ્યા તોય હવારે ઉઠીને તો એને કડિયા કામ જ જવાનું. હવારે ઉઠીને હાવાડાની બજારોનું વારવાની. હા હવારે ઉઠીને સીના પાઇપ ફિટિંગ કરવા જ જવાનું. હા કોઈ દેવ એને નોકરિયા નો ચડાવ્યા, દેવ ક્યાંય કારખાનામાં નો ચડાવ્યા, દેવ ખાલી ધૂણ્યા અને સુંદડીઓ લઈ આવ્યા, અગરબત્તીઓ લઈ આવ્યા, માતાજીના ફળા લઈ આવ્યા, એમાં પૈયા લાગ્યા, મા બાટીઓ કર્યું. 2.5 શબદની દેવી, 3 શબદની દેવી, આમ કરી કરીને જિંદગી બગાડી નાખી બધી. હા એ તો છે જ ને. એટલે મીનાબેન એમાંથી બહાર નીકળી જજો. આમાં આવા વિચાર ન કરતા. તમારા ઘરે ઠીક છે, આસ્થા રાખો, આસ્થાથી તમે તમારી રીતે. બાકી જો ભૂવા ભેગા કરશો ને જો રાતે સપના કર્યા બાળ રહેવો ને અપવા રહેવો અને જો ભૂખવાડ ચાલુ કર્યું તો હજી તમારા ઘરેથી આ વિચાર બદલશે નહીં તો તમારા ઘરે આ ચાલુ રહે. ચાલો રે. હા એ તો છે જ ને. વિચાર બદલાવી નાખો, સંગ બદલાવી નાખો. કોઈ ભૂવા ભરાડી તમારા ઘરે આવતા હોય, માતાજી પૂજવા વાળા આવતા હોય, માતાજીની માનતા રાખવા વાળા આવતા હોય, ભૂવા ભરાડીના જે દાણા જોવાનું કરી મૂક્યું હતું ને એવા વિચાર વાળા કોઈ હોય તો એનો સંગ છોડી દો એટલે તરત જ બધું બંધ થઈ જાય. હા અમારા ઘરે અમે જે અમારા ઘરે આવતા જતા હોય ને એમાં હારા માણા હોય એને ઘરે જ પસારો કરીએ, નકર તો અમારા વિચાર એવા થઈ જાય. થઈ ગયા. તમે જેની ભેગા સેવા રખડો એવો તમારો વિચાર થાય. વિચાર થયા. એટલે વિચારમાં પરિવર્તન લાવો અને એમાં સુધારો લ્યો, સારું થઈ જશે. હો હા ભલે, હાલો હવે મને તમારામાંથી મને મિસ કોલ મારી દેજો અને તમારો ફોટો મોકલી દો મારે. હા હો હા ભલે. આ ઓડિયો ભુવા ભરાડીમાં, અંધશ્રદ્ધામાં, દાણા જોવામાં આ જે કાંઈ હતું તમારા જેઠ જેઠાણીએ કરી મૂક્યું હતું, આવી બધી અંધશ્રદ્ધાનો વિડીયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા ઓકે, હાલો મીનાબેન ભલે. તમારો ફોટો મોકલો માલો. હા ફોટો. અને તમારા સસરાને દો, તમારા સસરાને ફોન. મારા સસરા બહાર ગયા છે ગલ્લા ઉપર, હમણાં આવે તો ફોન કરાવે. હવે પછી પાછો નહીં હોય, બારે હોય તો જોઈ લ્યો ને બેન, કેમ કે મારો આ ફોન ખોલ્યો છે ને અત્યારે તમારો ફોન ઉપાડી લીધો એટલે હાલી ગયું, બાકી એમાં ત્રણ ફોન મારા બંધ હોય. એવું છે. હા, બારે બેઠા હોય જોઈ લ્યો. હા જોઈને કહું તમને ઉભા રહો. ચાલુ રાખ, ચાલુમાં જોઈ લ્યો એટલે કામ પતી જાય. મારા પાસે ઉપાડવાનો ટાઈમ નથી. એમાં મારી દાઢાળી મેલડી રમે, એમાં મારી ઝીણકુડી મેલડી રમે રમે રમે, એમાં તારે ખાવા રે ખીચડી નહીં રે, એમાં તને દોડધાણી કરી નાખે. પણ હાંભળે મારી ભૂખ ભરડાની દેવી હાંભળે, એ મારી ખાવા ખીચડી નો રવા દે, મારી મને ભૂખ ભેગો કરે મારી દેવી ક્યાં વહી ગઈ? હાલો. હા એ બહાર દેખાતા નહીં. કાંઈ વાંધો નહીં, ચાલો મીરાબેન હું તમારા મમ્મી હારે વાત કરું છું. હા બરાબર. મને